હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવા આવે છે સવારના 10 વાગવા આવે છે. સૌથી પહેલાં તમામ સબસ્ક્રાઈબરો, તમામ દેશવાસીઓને હું 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની તમામ દેશબંધુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે આખો દેશભક્તિના રંગમાં રંગાયેલો છે અને તમામ જગ્યાએ હર ઘર તિરંગાને લઈને લોકોએ પોતાના ઘરે પણ તિરંગો લહેરાવ્યો છે. નાના બાળકોથી લઈને મોટાના મનમાં પણ આજે દેશભક્તિ પ્રત્યેનું ઋણ હશે. તો ચાલો અમે પણ આજે પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે, તો તિરંગો તમને બતાવું છું. સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોમાં સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો. તો ચાલો તમને બતાવું છું. અમે પણ તિરંગો લહેરાવ્યો છે દેશ માટે. અમારા ઘરે પણ તિરંગો લગાવ્યો છે, તો જોતા રહેજો બ્લોગ વિડીયો. તમે જોઈ શકો છો, આ છે આપણે જ્યાંનો દીકરી, લાડકવાઈ દીકરી, અને આપણા ઘરે આ તિરંગો લહેરાવ્યો છે દેશભક્તિ માટે. સરસ મજાનો તિરંગો લહેરાવ્યો છે. બધાના ઘરમાં, અમારા બાજુમાં પણ લહેરાવ્યો છે. આ સિદ્ધુભાઈનું ઘર છે, ત્યાં પણ દેશભક્તિ માટે આજનો દિવસ દેશભક્તિ માટે છે, તો દેશ માટે તિરંગો લહેરાવ્યો છે. અને જ્યાંનો દીકરી છે, જ્યાંનો દીકરી, જ્યાંનો ઝંડો ક્યાં છે બેટા? ઝંડો ક્યાં છે આપણો? શું એ તો ગાડી છે, ચાલુ નથી થતી. આપણે ઝંડો બતાવો તો. પપ્પા ઝંડો બતાવજો, ક્યાં છે? તો મિત્રો, અમારા ઘરે પણ ઝંડો ફરકાવ્યો છે હર ઘર તિરંગા યાત્રાને લઈને. અને જ્યાંનો દીકરી માટે પણ ફુગ્ગા લાવ્યા છે. જ્યાંનો દીકરી જો ફુગ્ગો રમે છે. સિદ્ધુભાઈ આપો તો જાનુ ને ફુગ્ગો. એટલે જાને ફુગ્ગો આવી તો ફુગ્ગો આવ્યો. સિદ્ધુભાઈ લાવ્યો, આજે બજારમાંથી લાવ્યો છું. સરસ મજાનો ત્યાંનો દીકરી માટે ફુગ્ગો લાવ્યો છું. ત્યાંનો ફુગ્ગો લઈ લે તો. ફુગ્ગો ઉડાડો, ફુગ્ગો ઉડાડો બેટા. એટલે ફુગ્ગો ઉડાડો, ફુગ્ગો ઉડાડો, ફુગ્ગો ઉડાડો. એટલે ફુગ્ગો ઉડાડો. એ ફુગ્ગો ધ્યાનો દીકરી ફુગ્ગો ઉડી ગયો. અધ્યાનો દીકરી છે ને મિત્રો, બહુ તોફાની થઈ ગઈ છે. જેમ જેમ મોટી થાય છે ને એમ બહુ તોફાની થતી ગઈ છે. બધાના ગોડા કહે છે અને બૂમો બહુ પાડે છે જોર જોરથી. અને ધ્યાનોને છે ને મોબાઈલની ટેવ બહુ લાગી ગઈ છે, એટલે મારે છે ને મિત્રો હમણાંનો બ્લોગ વિડીયો હું એટલા માટે નહીં બનાવી શકતો કે આ ધ્યાનો દીકરી છે ને જ્યાં જાય ત્યાં તોફાન કરે છે અને બસ મોબાઈલ જ માગ કરે છે. અને એની મમ્મીનો પણ મોબાઈલ એની મમ્મીને પણ વાપરવાનો બંધ કરી દીધો છે. મારે પણ બંધ કરી દીધો છે મોબાઈલ વાપરવાનો. આજો તોફાન કરે છે. બારીઓ પણ બંધ કરી દે છે, દરવાજા પણ બંધ કરી દે છે, બધું બંધ કરી દે છે. આવું તોફાની થઈ ગઈ છે. ગોડું છોકરું બહુ તોફાની થઈ ગઈ છે. ને સિદ્ધુભાઈ ફુગ્ગો લાવજો, આપણે ઉડાડ્યો દલાવ મોબા છોલ લાવો જો લાવજો ફુગ્ગો લાવો. જ્યાં ઊનો નહીં હાલવાનો ને, જ્યાં ઊનો છે એ જ્યાં કોણ લાવ્યું ફુગ્ગો? જ્યાં કોણ લાવ્યું? અજય એ બેટા ઈ રાજા પૈજા ને છે. તો મિત્રો, અમે પણ અમારા ઘરે તિરંગો લહેરાવ્યો છે અને જાનો દીકરીને પણ નાનો ગેસનો ફુગ્ગો લઈ આવ્યો છે. મિત્રો, ધ્યાનો દીકરી છે ને અત્યારે બહુ જ તોફાન કરી રહી છે અને દિવસે ને દિવસે જેમ મોટી થતી જાય તેમ તોફાની થતી જાય છે. અને બસ મોબાઈલની શોખીન થઈ ગઈ છે. દિવસ ઉગે ત્યાંથી મોબાઈલ જ બસ, એના સિવાય બીજું કોઈ માગતી નથી. તેના કારણે અમે બ્લોગ વિડીયો બનાવી શકતા નથી. ધ્યાનોને મમ્મી પણ મોબાઈલનો ઉપયોગ કરી શકતી નથી, હું પણ ઉપયોગ કરી શકતો નથી. જ્યારે અમે મોબાઈલ કાઢીએ ત્યારે ધ્યાનો જોવે અને ત્યારે તે મોબાઈલ માગે છે. એટલે તમામ માતા પિતાને પણ રિક્વેસ્ટ કરું છું કે તમારા નાનું બાળક હોય તો તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. અને નાનું બાળક એ તમારા દરેક મા બાપને જોઈને જ બધું શીખતું હોય છે. જેવું મા બાપ કરતું હોય છે તેવું નાનું બાળક પણ એમાંથી પ્રેરણા લઈને કંઈક કરતું હોય છે. તો તમે પણ મિત્રો મોબાઈલ વાપરવાનો યુઝ ઓછો કરી દેજો, કારણ કે મોબાઈલનું ભવિષ્ય આવનારા બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે. અને નાના બાળકોની અંદર
મોબાઈલે એટલું બધું નાખી દીધું છે કે બસ નાના બાળકો સવારથી લઈને સાંજ સુધી મોબાઈલમાં જ જપ્યા હોય છે. અને પહેલાંના જમાનાની વાત કરીએ તો નાના બાળકો નાના રમકડાઓ બધું સાથે રમતા હતા, બાળકો સાથે રમતા હતા. આજના યુગમાં બધું ખતમ થઈ ગયું છે અને નાના બાળકોનું ભવિષ્ય પણ બરબાદ કરી નાખ્યું છે મોબાઈલે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ આકાશમાં જતું રહે. વિનંતી તમને એ છે કે જેના દિલમાં દેશ પ્રત્યેની ભાવના